માંગરોળમાં મહિલાઓના સશક્તિકરણ માટે કાર્યરત આગા ખાન સંસ્થા રચિત ગ્રામીણ મહિલા વિકાસ સંઘ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળની મુરલીધરવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ગામોમાંથી 200થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। આ સભાનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના હક અને સશક્તિકરણ માટે જરૂરી માહિતી પૂરી પાડવાનો હતો। આ કાર્યક્રમમાં 181 મહિલા હેલ્પલાઇન અને સી ટીમની કામગીરી વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી, જેથી જરૂરિયાતના સમયે મહિલાઓ તેનો લાભ લઈ શકે। આ ઉપરાંત મહિલાઓને ફોનના દુરુપયોગ અને સાયબર ફ્રોડ જેવા ગુનાઓથી સાવચેત રહેવા માટે કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। બેંકો દ્વારા મળતી વિવિધ સુવિધાઓ વિશે પણ બહેનોને જાણકારી આપવામાં આવી હતી। મારું નામ સોલંકી વિજયા છે। હું જૂના કોટડા ગામથી આવું છું। અમે આગા ખાન સંસ્થામાં ગ્રામીણ મહિલા વિકાસ સંઘ તરીકે એક પ્રોજેક્ટ છે। અમે આમાં 11 બહેનો કમિટી છે, એમાં હું એક લીડર તરીકે કામ કરું છું અને અમુક જે પ્રોગ્રામ સરકારના છે કે જે બહેનોને ખબર નથી એની માહિતી આપો ને આજે અમે બહેનોને એટલા માટે ભેગા કર્યા કે આ સાધારણ સભા આખા વર્ષની અમારી એક કમિટીની મીટિંગ હોય એના માટે અમે આ 200 બહેનોને ભેગા કર્યા કે જેથી જે બહેનોને કોઈ પ્રોગ્રામની ખબર ના હોય તો એની માહિતી અમે આપીએ, એટલા માટે અમે બધા અહીંયા ભેગા। અત્યારે આગા ખાન સંસ્થા અને ગ્રામીણ મહિલા વિકાસ સંઘ એના અમે 11 બહેનો કમિટીમાં છે, એમાંથી પણ હું એક બેન છું કમિટીની। મારું નામ પ્રિયંકા ચાવડા છે। હું 181 મહિલા હેલ્પલાઇન કેશોદથી આવું છું। કાઉન્સિલર તરીકે હું ફરજ બજાવું છું। મારી સાથે હિરીબેન કોન્સ્ટેબલ છે અને માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મારી સાથે છે। આજ રોજ આગા ખાન સંસ્થા દ્વારા ગ્રામીણ વિકાસ સંઘ મહિલા સંઘ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આજ રોજ અમોએ સી ટીમ અને 181 મહિલા હેલ્પલાઇન શું કામગીરી કરી રહી છે એટલે જેના વિશે વિસ્તૃતમાં બહેનોને માહિતી આપવામાં આવેલ અને સાથે સાથે સરકાર દ્વારા નારી વંદન ઉત્સવનું પખવાડિયું પણ ઉજવવામાં આવે છે, જેના અંતર્ગત આજ રોજ પાંચમા દિવસ અનુરોધ નેતૃત્વ દિવસ વિશે બહેનોને માહિતી આપેલ, જેથી આજ રોજ 181 મહિલા હેલ્પલાઇન અને સી ટીમ તથા બહેનોને પણ માહિતગાર કરેલ હોય। થેન્ક યુ।